ગુજરાતનું ગૌરવ અને ભારતની શાન ગણાતા ગીરના જંગલનું નામ પડતા જ આંખો સામે ડાલા મથ્થા સિંહની ભવ્ય આકૃતિ ઉપસી આવે છે. સ્થાનિક ગામમાં જનાવર અને સાવજના હુલામણા નામથી ઓળખાય છે. ગુજરાતની ઓળખ અને ગૌરવ સમાન એશિયાટિક સિંહ આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ સીમિત નથી રહ્યા. સિંહોની વધતી વસ્તી સાથે તેનો વસવાટ વિસ્તાર પણ સતત વિસ્તર્યો છે. ગીરના જંગલથી લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને દરિયાકાંઠા સુધી સિંહોની અવરજવર જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે વિશ્વમાં સિંહની 2 જાત પ્રજાતિ પ્રખ્યાત છે, જેમાં એક એશિયાઈ સિંહ અને બીજો આફ્રિકન સિંહ. વાત જો એશિયાઈ અને આફ્રિકન સિંહની કરીએ તો બંનેમાં થોડો જ તફાવત જોવા મળે છે. એશિયાટિક સિંહ કદમાં, પ્રમાણમાં નાના અને વજનમાં હળવા. નરસિંહની કેશવાળી ટૂંકી અને આછી. કેશવાળીમાંથી કાન સ્પષ્ટ દેખાય. પેટ પર લટકતી ચામડીનું વિશિષ્ટ પટ્ટો જે મુખ્ય ઓળખ. ટોળા સામાન્ય રીતે નાના હોય છે. નર અને માદા મોટે ભાગે અલગ રહે છે. આફ્રિકન સિંહ કદમાં મોટા અને વધુ વજનદાર. નરસિંહની કેશવાળી ઘાટી અને લાંબી. કેશવાળી કાનને ઢાંકી દે છે. પેટ પર એશિયાઈ સિંહ જેવી લટકતી ચામડીનો પટ્ટો નથી. ટોળાં સામાન્ય રીતે મોટા હોય છે. નર અને માદા મોટે ભાગે સાથે રહે છે. ગુજરાતમાં સિંહની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે, જે આપણા સૌ માટે ખૂબ જ આનંદ સાથે ગૌરવની વાત છે. ગુજરાત સરકારે વર્ષ 2026માં 16મી સિંહ ગણતરી કરી. આંકડા મુજબ હાલ 891 એશિયાટિક સિંહની સંખ્યા નોંધાઈ છે. જાન્યુઆરી 2026ના આંકડામાં પણ સિંહની સંખ્યા 891 જણાવાઈ છે. નોંધનીય છે કે વર્ષ 2020માં કુલ 674 હતા, એટલે કે 5 વર્ષમાં 217 સિંહનો વધારો થયો છે. જાન્યુઆરી 2026માં 255 નરસિંહ નોંધાયા તો 405 માદા સિંહ તો 231 સિંહ બાળ નોંધાયા છે. ગીર સહિતના વિસ્તારોમાં સિંહોની વસ્તી જોઈએ તો ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં 394 સિંહ, જ્યારે બહારના 9 સેટેલાઇટ પોપ્યુલેશન 507 સિંહ છે. હાલ સિંહોની વસ્તી વધારા સાથે ભાવનગર અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ફેલાયા છે. બરડા અભયારણ્ય, પાણિયા, મિતિયાળા, ગિરનાર પણ સામેલ છે. હવે સિંહ 35,000 ચોરસ કિલોમીટરમાં 11 જિલ્લામાં ફેલાયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર, બોટાદ. 2020માં આ વિસ્તારમાં 30,000 ચોરસ કિલોમીટર હતો, તો ગીરના કોર વિસ્તારની ક્ષમતા લગભગ 250થી 300 સિંહની જ છે. આ મુજબ હવે 60%થી વધુ સિંહ સંરક્ષિત વિસ્તારની બહાર ખેતરો, ગામો અને દરિયાકાંઠે રહે છે. એટલે હવે મોટાભાગના એશિયાટિક સિંહ ગીરની બહાર રહે છે. આ વસ્તી વધારો સંરક્ષણની સફળતા છે, પણ માનવ સિંહ સંઘર્ષ અને રહેઠાણની અછત મોટો પડકાર બની છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.